આપણે જે વીજળી વાપરીએ છીએ એ આવે છે ક્યાંથી? એની પાછળ એક જબરદસ્ત મશીન કામ કરે છે. તો ચાલો આજે પાવર પ્લાન્ટના હૃદય સુધી પહોંચીએ, જે આપણી આખી દુનિયાને ધબકતી રાખે છે. તો સવાલ એ છે કે આપણા ઘરો, ઓફિસો, કારખાનાઓ આ બધાને વીજળી પહોંચાડતી આ આટલી મોટી પાવર ગ્રીડનું સેન્ટર શું છે? એવું તો શું છે જે આખા સિસ્ટમને જીવંત રાખે છે? એનું ધબકતું હૃદય કયું છે? અને એનો જવાબ છે ઓલ્ટરનેટર. હા, આ પાવર સ્ટેશનનું એકદમ મહાકાય જનરેટર છે. એનું કામ સાવ સરળ ભાષામાં કહીએ તો મિકેનિકલ પાવરને ઇલેક્ટ્રિકલ પાવરમાં ફેરવવાનું. અને આ આખો જાદુ થાય છે એના બે મુખ્ય ભાગોથી. એક જે સ્થિર રહે છે, જેને કહેવાય સ્ટેટર, અને બીજો જે એની અંદર ગોળ ગોળ ફરે છે, જેને આપણે કહીએ છીએ રોટર. ઓકે, તો હવે જ્યારે એન્જિનિયરો આટલું મોટું ઓલ્ટરનેટર બનાવવા બેસે ત્યારે એમની સામે પહેલો અને સૌથી મોટો સવાલ શું આવે ખબર છે? એમને નક્કી કરવું પડે છે કે આ સ્ટેટર અને રોટરમાંથી કોને ફેરવવું. અને આ એક જ નિર્ણયથી બે અલગ અલગ રસ્તાઓ ખુલે છે. પહેલી ડિઝાઇન છે રોટેટિંગ આર્મેચર, જેમાં વીજળી બનાવતી કોઇલ પોતે જ ફરે છે. અને બીજી છે રોટેટિંગ ફિલ્ડ, જેમાં ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ફરે છે. હવે આ ફેરફાર નાનો લાગે, પણ એનું પરિણામ જમીન આસમાનનું છે. ચાલો જોઈએ કેવી રીતે. ચાલો આ બંને ડિઝાઇનને બાજુ-બાજુમાં મૂકીને જોઈએ એટલે આખું ચિત્ર સાફ થઈ જશે. જુઓ, રોટેટિંગ આર્મેચર નાના મોટા પ્રયોગો માટે કે લેબમાં બરાબર છે, પણ જ્યારે વાત આવે છે મોટા પાવર સ્ટેશનની, ત્યારે તો રોટેટિંગ ફિલ્ડ ડિઝાઇનનો જ દબદબો છે. કેમ? કારણ કે એનાથી બહુ જ વધારે પાવર અને હજારો વોલ્ટનું વોલ્ટેજ હેન્ડલ કરી શકાય છે. અને બીજો મોટો ફાયદો, ફરતા ભાગમાંથી વીજળી બહાર લાવવા માટે જે સ્લિપ રિંગ્સ જોઈએ ને, એ આમાં ફક્ત 2 જ લાગે, જે આખી સિસ્ટમને વધુ ભરોસાપાત્ર અને ટકાઉ બનાવે છે. અને હા, આ બધી વાતો ખાલી થિયરી નથી. એન્જિનિયરિંગનો ડેટા પોતે જ આ વાતની સાબિતી આપે છે. જ્યારે મોટા પાયે અને ભરોસાપાત્ર રીતે વીજળી બનાવી હોય ત્યારે રોટેટિંગ ફિલ્ડ ડિઝાઇન સિવાય બીજો કોઈ સારો વિકલ્પ છે જ નહીં. તો આ વાત એકદમ પાક્કી થઈ ગઈ કે જ્યારે પણ હાઈ વોલ્ટેજ અને હાઈ પાવરની વાત આવે ત્યારે રોટેટિંગ ફિલ્ડ ડિઝાઇનર્સ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ છે. બસ આ જ કારણ છે કે દુનિયાભરના મોટાભાગના પાવર સ્ટેશનોમાં તમને આ જ ટેકનોલોજી જોવા મળશે. ચાલો, તો એ તો નક્કી થઈ ગયું કે રોટર ફરશે. પણ એ ફરતું રોટર દેખાવું કેવું જોઈએ? એનો આકાર કેવો હોવો જોઈએ? હવે આપણે થોડું વધુ ઊંડાણમાં ઉતરીએ અને એની ડિઝાઇન અને આકાર પર ફોકસ કરીએ. આગળનો સવાલ એકદમ લોજિકલ છે. જો રોટર મેગ્નેટિક ફિલ્ડ બનાવીને ફરવાનું છે, તો એનો આકાર શું હોવો જોઈએ? શું બધા રોટર એક સરખા જ હોય કે પછી એમાં પણ કોઈ વેરાયટી હોય છે? જવાબ છે બિલકુલ નહીં. અહીં પણ 2 મુખ્ય પ્રકારની ડિઝાઇન છે. એક છે પ્રોજેક્ટેડ પોલ રોટર. આમાં ચુંબકીય પોલ્સ એટલે કે ધ્રુવો બહારની તરફ ઉપસેલા હોય છે, જાણે કે કોઈ ફૂલની પાંખડીઓ હોય. અને બીજો છે સિલિન્ડ્રિકલ પોલ રોટર, જે એકદમ સ્મૂધ, લીસો નળાકાર હોય છે. અને એમના આકારમાં જ એમના કામનું રહસ્ય છુપાયેલું છે. આ બંનેના આકારમાં જ એમની તાકાત અને એમની મર્યાદાઓ છે. જુઓ, પ્રોજેક્ટેડ પોલ રોટર પહોળો હોય પણ લંબાઈમાં ટૂંકો હોય છે. એની ડિઝાઇન એવી છે કે યાંત્રિક રીતે બહુ મજબૂત નથી હોતો, એટલે એ ધીમી ગતિએ જ ફરી શકે. એનાથી બિલકુલ ઉલટું, સિલિન્ડ્રિકલ રોટર પાતળો પણ લાંબો હોય છે. એની મજબૂત, કોમ્પેક્ટ ડિઝાઇન એને રેસિંગ કારની જેમ એટલી તાકાત આપે છે કે એ અત્યંત ઊંચી ગતિએ પણ એકદમ સુરક્ષિત રીતે ફરી શકે. અને આ પણ કોઈ હવામાં કરેલી વાત નથી. એન્જિનિયરિંગ ડેટા એકદમ સ્પષ્ટપણે બતાવે છે કે રોટરનો વ્યાસ, એની લંબાઈ અને એની મિકેનિકલ મજબૂતાઈ, આ ત્રણેય વસ્તુઓ સીધી રીતે નક્કી કરે છે કે એ કેટલી સ્પીડથી ફરી શકશે અને એનો ઉપયોગ ક્યાં થશે. સારું, તો આ બધી ટેકનિકલ વાતો થઈ, ડિઝાઇન, આકાર, મજબૂતાઈ. પણ આ બધાનો અસલી દુનિયામાં શું મતલબ થાય છે? આ અલગ અલગ રોટર આખરે વપરાય છે ક્યાં? ચાલો હવે આ ડિઝાઇનને સીધી વાસ્તવિક મશીનો સાથે જોડીએ. પહેલાં વાત કરીએ પ્રોજેક્ટેડ પોલ રોટરની. યાદ છે ને? ઓછી ગતિ અને મોટો વ્યાસ. હવે જરા વિચારો, એવું કયું એન્જિન છે જે ધીમે ધીમે પણ પુષ્કળ તાકાતથી ફરે છે? બરાબર, વોટર ટર્બાઇન. અને એટલે જ આ રોટરનું સાચું ઘર છે હાઇડ્રોપાવર પ્લાન્ટ, જ્યાં પાણીનું પ્રચંડ બળ
ટર્બાઇનને ધીમે પણ એકદમ મજબૂતાઈથી ફેરવે છે. પરફેક્ટ મેચ. અને હવે વારો છે સિલિન્ડ્રિકલ પોલ રોટરનો. એની ઓળખ શું હતી? ઊંચી ગતિ, નાનો વ્યાસ અને જબરદસ્ત મજબૂતાઈ. તો આટલી બધી સ્પીડ કોણ આપી શકે? આ કામ ફક્ત અને ફક્ત શક્તિશાળી સ્ટીમ ટર્બાઇન જ કરી શકે છે. અને એટલા માટે આ મજબૂત હાઈ સ્પીડ રોટરનો ઉપયોગ થાય છે સ્ટીમ પાવર પ્લાન્ટ્સમાં, જ્યાં કોલસો, ગેસ કે પછી ન્યુક્લિયર એનર્જીથી બનેલી વરાળ ટર્બાઇનને હજારો આરપીએમ પર ફેરવે છે. તો આ બધી ચર્ચા પરથી શું સમજાય છે? એ જ કે ઓલ્ટરનેટરની ડિઝાઇનમાં કશું પણ એમ જ નથી હોતું. દરેક નાની મોટી પસંદગી પાછળ એક ચોક્કસ કારણ અને ઊંડું એન્જિનિયરિંગ છુપાયેલું છે. તો ચાલો આખી વાતને ફટાફટ ફરીથી જોઈ લઈએ. ઓલ્ટરનેટરની ડિઝાઇન એ એન્જિનિયરિંગના સ્માર્ટ નિર્ણયોની એક કહાણી છે. મોટા પાયે વીજળી માટે રોટેટિંગ ફિલ્ડ ડિઝાઇન અનિવાર્ય છે. પછી રોટરનો આકાર કોણ નક્કી કરે છે? એને ફેરવનાર પ્રાઇમ મૂવર અને એની ગતિ, એટલે કે ધીમે ફરતા વોટર ટર્બાઇન માટે પહોળા મોટા પ્રોજેક્ટેડ પોલ રોટર, અને બીજી બાજુ અત્યંત તેજ ગતિએ ફરતા સ્ટીમ ટર્બાઇન માટે મજબૂત અને પાતળા સિલિન્ડ્રિકલ પોલ રોટર. જુઓ, ડિઝાઇન, ગતિ અને શક્તિ બધું જ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે. આ વિચારપૂર્વકની ડિઝાઇને આપણા આજના વિશ્વને રોશન કર્યું છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. ભવિષ્યમાં જ્યારે આપણા ઊર્જાના સ્ત્રોતો બદલાશે, જ્યારે આપણે સૌર અને પવન ઊર્જા જેવી નવી ટેકનોલોજી તરફ જઈશું, ત્યારે આપણા આવનારા ભવિષ્યને શક્તિ આપવા માટે એન્જિનિયરો કેવી નવી, ક્રાંતિકારી પસંદગીઓ કરશે?